ધાંગધ્રા તાલુકાના બાવરી ગામે કાંટોડિયા પરિવારના માતાજીના મઢ ખાતે આજે ઝાલાવાડ ભરવાડ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે તારીખ 18/1/2026ના રોજ ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમાજ સુધારક બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું હતું અને 4 મહિના બાદ છે તે આ બંધારણની સમીક્ષા બેઠક છે તેનું આયોજન જે છે એ અહીંયા કાંટોડિયા પરિવારના માતાજીના મઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સમીક્ષા બેઠકનું। આપણી સાથે આ સમાજના આગેવાનો છે, આપણે થોડી તેઓ સાથે જ વાત કરી। 4 મહિના બાદ જે છે બંધારણની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આમ મોટાભાગે જો વાત કરવા જઈએ તો આ 4 મહિનામાં ઘણા બધા પ્રસંગો ગયા, પરંતુ બંધારણ જે લાગુ કરવામાં આવ્યું ત્યારથી આજ સુધીમાં મોટાભાગે જે છે એ બંધારણને ક્યાંય એના નિયમો તોડવામાં આવ્યા હોય એવું ધ્યાને ન થયું। આવ્યા હોય તો 1-2 કિસ્સાઓ કદાચ આવા ધ્યાનમાં આવ્યા હોય, પરંતુ ચુસ્તપણે જે છે એ સમાજના લોકો દ્વારા બંધારણનું મોટાભાગના જે લોકો છે એને પાલન કર્યું છે। આજે સમીક્ષા બેઠક હતી, ખાસ કયા મુદ્દાને લઈને ચર્ચા થઈ? પહેલાં તો આપના પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારી આજની ઝાલાવાડ પરગણાની જે સમીક્ષા બેઠક ધાંગધ્રા તાલુકાના જે બાવરી ગામ અને કાંટોડિયા પરિવારના મઢે જે સંપૂર્ણ જેને કહેવાય કે 118 ગામ ઝાલાવાડ પરગણાના હયાત છે હાજર, 118 ગામ એના જે હાજર છે એને લઈને આજે જે અમે 18/1/2026ના રોજ જ્યારે આ બંધારણના સંપૂર્ણ નિયમો બનાવીને અને સામાજિક નિયમો જેનો હેતુ અમારો હતો કે દરેક દીકરીની લેતી દેતી કઈ રીતે કરવી, કેટલા નિયમથી કરવી, કઈ રીતે દીકરીના પરણેતરની અંદર આણાની અંદર પછી કોઈ માની લો કે કોઈ અઘટિત ઘટના કોઈ દીકરી ભાગી જાય અથવા કોઈ દીકરી માનો કે એ હવેલા પ્રકરણ બનતા હોય એની અંદર કઈ મર્યાદાથી દબાદંડ કરવા, એ 18/1/2026ના રોજ નિયમો પાક્કા કરીને ઠાકરની જે બોલાવેલ છે અને ત્યારબાદ એ નિયમોનું સમાજના તમામ પરગણા લોકોએ સારામાં સારું પાલન કર્યું છે। તો તમામ ભરવાડ સમાજનો પ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ક્યાંક કોઈ 1-2 ઘટનાની અંદર કોઈ 1-2 ઘટનાઓ બની છે તેને પણ અત્યારે સજાના ભાગરૂપે પ્રત્યક્ષ મુલાકાત કરીને એના પણ એને કંટ્રોલમાં લેવાની સમાજ કોશિશ કરશે। બાકી સંપૂર્ણ નિયમિતસર ચાલે છે અને સમીક્ષા આજની જે બેઠક છે એની અંદર સંપૂર્ણ આ જે નવા નિયમો 3થી 4 ફેરફારો લખવાના હતા, શિક્ષણનો હેતુ છે, પછી કોઈ શ્રીમંતના પ્રસંગમાં કંટ્રોલ કરવો કે નાના કોઈ પ્રસંગો ઝીણા હતા એની અંદર છૂટછાટો કરીને આજે હવે અમે ઝાલાવાડ પરગણાના તમામ આ બેઠકની અંદર આખો પૂરો સમાજ આશરે 700 માણસની હાજરીમાં આગેવાનો હાજર છે અને એની હાજરીની અંદર અત્યારે અમે આ પૂર્ણ બેઠકની અંદર બુકો છપાવવા તમામ જઈ રહ્યા છીએ અને હવે તમામ બુકો પોતે દરેક નેસડામાં ફાળવવામાં આવશે અને એનું સખતપણે પાલન કરવામાં આવશે અને એની અમારે સંપૂર્ણ સમાજ સંપૂર્ણ અહીંયા સમીક્ષા બેઠકમાં એને સહકાર આપેલ છે। તો આ સંપૂર્ણ સમાજનો અને પત્રકાર મિત્રોનો અને અહીંયા કાંટોડિયા પરિવારનો ખૂબ ખૂબ પણ અમે આભાર માનીએ છીએ। આજનો હું જે સ્પીચ આપું છું એ મારા સમાજના સંપૂર્ણ સહકારથી આપું છું અને અહીંયા બાવરી ગામના નેસડા સમસ્તનો પણ ખૂબ ખૂબ આભાર અને કાંટોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આવી એક સામાજિક બેઠક કરાવીને આ પાકો પોતાનો દોર આગળ ચલાવવાનો છે અને ચલાવવા માટે દરેક સમાજ આખા ઝાલાવાડ પરગણા સક્ષમ છે। તો બોલો દ્વારિકાધીશ કી જય।